હાર્ટને વધુ ફાસ્ટ બંધ કરવો. તો પહેલું જે પ્રાણાયામ છે આપણું કાકી પ્રાણાયામ, એમાં આપણે આપણા બંને હાથને નીચે રાખી શકીએ છીએ, ઉપર પણ રાખી શકીએ છીએ, વોટ એવર ઇઝ કમ્ફર્ટેબલ. કેમ કે આપણે આગળની તરફ ઝૂકવાનું છે, તો જો આપણે નીચે રાખીશું તો સરસ રીતે આપણે આગળ જઈ શકીશું. એક ઊંડો શ્વાસ ભરીને પહેલા આપણે પાછળ જઈએ અને પછી મોઢાથી થોડો થોડો શ્વાસ, આ રીતે શ્વાસ છોડતા 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 નીચે જઈશું. તો શરૂ કરીએ. આપણા ઘૂંટણને પકડી લઈએ, શ્વાસ ભરીએ, પાછળ જઈએ અને એક ટ્યુબ આકાર બનાવીએ હોઠથી અને ધીરે ધીરે શ્વાસ છોડીએ. ફરીવાર કરીશું કાકી પ્રાણાયામ. ધીરેથી ઉપર આવી જઈએ, શ્વાસ ભરીએ, પાછળ જઈએ. One more time. શ્વાસ ભરીએ, ઉપર જઈએ, પાછળ જઈએ. શ્વાસ ભરીએ, ધીરેથી ઉપર આવી. જોઈએ, આંખો બંધ જ રાખીએ. શરીરને સ્થિર કરી લઈએ. શરીરના ભીતર જે પણ સંવેદના થઈ રહી હોય તેના પ્રતિ સજગ થઈ જઈએ. આપણો શ્વાસ આપણા શરીર અને મન સાથે એક લય છે આ ક્ષણ. Uniting our breath with our mind and body. Now let's do Kapalbhati. કપાલભાતીનો અભ્યાસ કરીશું. જો તમને હાઈ બ્લડ પ્રેશર છે કે કોઈ પણ એબ્ડોમેન સર્જરી થઈ હોય લાસ્ટ 1 year માં, તો તમે કપાલભાતીને અવોઇડ કરી શકો છો. કપાલભાતીમાં આપણે એક્ટિવ એક્ઝેલેશન કરીશું અને પેસિવ ઇનહેલેશન કરીશું. સક્રિય શ્વાસને જોરથી બહાર છોડીશું અને નિષ્ક્રિય શ્વાસ આપોઆપ અંદર જતો રહેશે. પૂરું ધ્યાન પ્રક્રિયા દરમિયાન આપણા નાભી ચક્ર ઉપર રાખીશું, નેવલ રીજ. પહેલા એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર, એક ટ્રાન્ઝિશનલ બ્રેથને અંદર લઈએ અને બહાર છોડી. બંને હાથ ઘૂંટણ ઉપર ખુલ્લા આકાશની તરફ રાખ્યા અને કપાલભાતી માટે એક સાથે કરીશું. With my count of 2. 1, 2. 1, 2. 1, 2. નાભીને એકદમ અંદર ખેંચીએ. 1, 2. 1, 2. 1, 2. 1, 2. 1, 2. 1, 2. 1, 2. 1, 2. 1, 2. 1, 2. 1, 2. 1, 2. 1, 2. 1, 2. 1, 2. 1, 2. રિલેક્સ, વિશ્રામ કરીએ. બંને હાથ આપણા ઘૂંટણ ઉપર વિશ્રામ કરે છે. આપણા ખભાને ઢીલા છોડી દઈએ. શરીરમાં થઈ રહેલા સંવેદનાને અનુભવ કરીએ. મન અંતર્મુખી થવા દઈએ.
કપાલભાતિના સેકન્ડ રાઉન્ડ માટે પોઝિશન લઈ લઈએ. એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર. કપાલભાતિ માટે એક સાથે in out, in out, in out, in 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 and out. Relax. વિશ્રામ કરીએ. શરીરના ભીતર જે પણ સંવેદના થઈ રહી છે તેના પ્રતિ સજગ થઈ છે. Get ready for last and final round of Kapalbhati. એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર. કપાલભાતિ માટે એક સાથે in out, in out, 1 2 કન્ટિન્યુ ચાલુ રાખીએ આપણી જાતે. In out, relax, વિશ્રામ કરીએ. આપણા કપાળ, છાતી અને નાભીના ભાગમાં જે પણ સંવેદના થઈ રહી છે તેને જાણી લઈએ. કપાલભાતિ આપણા લિમ્ફેટિક ડ્રેનેજમાં મદદ કરે છે. શરીરમાંથી ઇન્સ્ટન્ટ કચરો બહાર ફેંકી દે છે. That is why it is good detoxifying plant. BMR ને ઇન્ક્રીઝ કરે છે. જે પણ સકારાત્મક પરિવર્તન તમે અનુભવ કરી શકતા હો શરીર, મન અને શ્વાસના પ્રત્યે, એને અનુભવ કરીને ધીરે ધીરે તમારી આંખો ખોલી શકો છો. ગુડ. ઓકે, સો હવે આપણે આપણી જગ્યા ઉપર ઊભા થઈ જઈશું અને થોડું વોર્મઅપ કરીને આજનું પ્રેક્ટિસને શરૂ કરીએ. તો આપણી જગ્યા ઉપર થોડું ગ્રેજ્યુઅલ વોક કરવાનું શરૂ કરીએ. લેટ્સ સ્ટાર્ટ વોકિંગ. મૂવમેન્ટ ઇઝ મેડિસિન એવું કહેવાય છે યોગમાં. જેટલું આપણે શરીરને મૂવ કરીએ છીએ એટલું આપણા શરીરમાં અંદર રિપેરિંગ થાય છે. આપણા હેપી હોર્મોન્સ પ્રોડ્યુસ થાય છે. સ્ટ્રેસ એલિમિનેટ થઈ જાય છે આપણા સિસ્ટમમાં. થોડું હાથને ઉપર લઈ જઈએ અને શેક કરીએ. કીપ વોકિંગ. સાઈડ પર લઈ જઈએ. થોડું ફાસ્ટ વોક કરીએ.
Do it with a smile. ચહેરા ઉપર સ્માઇલ સાથે કરીએ for maximum benefits and with awareness, સજગતા સાથે. And relax. હવે આપણે હાઈ નીઝ કરીશું. સો આપણા બંને હાથને આ રીતે આપણે ઇન્ટરલોક કરીને રાઈટ સાઈડ લઈ જઈએ અને આપણા રાઈટ નીને ઉપર લાવીએ. હાથને નીચે નહીં લઈ જઈશું, હાથ અહીંયા જ રહેશે ખભાના સમાનાંતર, અને ઘૂંટણને ઉપર લઈ જઈએ 10 times. 3 4 5 6 7 8 9 10. આપણા પેટની જે ચરબી છે, એક્સ્ટ્રા ફેટ, એના માટે બહુ સરસ છે. ઓકે, હવે લેફ્ટ સાઈડ કરીએ. બંને હાથને લેફ્ટ સાઈડ રાખીશું, ઇન્ટરલોક કરીએ. લેફ્ટ નીથી 1 2 3 4 5 6 7 8 9 and 10 and relax. હવે બંને હાથને આપણે આ રીતે પાછળ ઇન્ટરલોક કરીએ અને જમણા બાજુ બેન્ડ કરીશું અને જમણા ઘૂંટણને ઉપર ઉચકીશું. 1 then left side 2 2 3 4. શ્વાસ ઉપર ધ્યાન રાખીએ પૂરેપૂરું. 5 6 7 8. 2 more times, come on. 9 and 10. Relax. Very good. થોડું ઘણું પેઇન બહુ જ નોર્મલ છે, ડોન્ટ વરી. ઓકે, વી હેવ ટુ ગેટ રીડ ઓફ ધ પેઇન બાય ડુઈંગ મોર મોમેન્ટ્સ. જો પેઇન થતું હોય તો પેઇનને એન્જોય કરો અને એનો સૌથી સારો સોલ્યુશન છે એને કરતા જાઓ. ઓકે, હવે આપણે આખા બોડીનું રોટેશન કરીશું. સર્વાંગ પુષ્ટિ. બંને પગ વચ્ચે આપણે 3 ફૂટ જેટલું અંતર રાખીશું. બંને હાથની મુઠ્ઠી બનાવીને ઉપર લઈ જઈએ આપણા માથાના ઉપર. અને જો તમે કમ્પ્લીટલી નીચે ના જઈ શકતા હો તો તમે તમારા કમરથી જ ઉપરથી નીચે જઈ શકો છો અને હંસાને ફોલો કરી શકો છો. બ્રીધિંગ ઇન, પહેલા રાઈટ સાઈડ જઈએ અને સર્કલ બનાવીએ ગોળ. 1 2 3 4 and 5. હવે રિવર્સ કરીએ. 1 2 3 4 and 5. Very nice. ધીરેથી ઉપર આવી જોઈએ. થોડું રાઈટ એન્ડ લેફ્ટ ટ્વિસ્ટ કરીએ. કટક કટક અવાજ આવશે તમારા કમરમાંથી. રાઈટ એન્ડ લેફ્ટ. પગના પંજા ફિક્સ રાખીએ. આપણી જાંઘોને સરસ રીતે કોન્ટ્રાક્ટ કરીએ અને કમરથી રાઈટ અને લેફ્ટ જોઈએ. હવે આપણે રાઈટ સાઈડ ઉપરની તરફ આવીએ, આપણા લેફ્ટ પંજા ઉપર, અને લેફ્ટ સાઈડ ઉપર જઈએ રાઈટ પંજા. 10 times કરીએ. બંને હાથને પાછળની તરફ પુલ કરીએ. વેરી ગુડ. ધીરેથી પછી આવીને રિલેક્સ કરીએ. હવે આપણે થોડું જોઈન્ટ રોટેશન કરી લઈએ. બંને પગ વચ્ચે આપણા કમર જેટલું અંતર, બંને હાથ આપણા કમર ઉપર. શ્વાસ ભરતા માથું પાછું, શ્વાસ છોડતા નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર અને નીચે. હવે આપણે રોટેટ કરીએ રાઈટ સાઈડ. 1 2 3 4 and 5.
રિવર્સ ડિરેક્શનમાં કરીએ. 1 2 3 4 એન્ડ 5. ધીરેથી વચ્ચે આવી જઈએ. હવે આપણા બંને હાથને આપણા ખભાના ઉપર મૂકીએ, કોણી સામેની તરફ, અને એલ્બો રોટેશન કરીએ. 1 2 3 4 5. રિવર્સ ધ ડિરેક્શન, વિપરીત દિશામાં. 1 2 3 4 એન્ડ 5. બંને હાથ આપણા પેલ્વિક બોન કમર ઉપર રાખીએ અને હિપ રોટેશન કરીએ. 1. ધ્યાન રહે ઘૂંટણને સીધા રાખીએ. 2 3 4 5. Reverse the direction. 1 2 3 4 and 5. હવે થોડું એન્કલ રોટેશન કરી લઈશું. તમે ચેરનો યુઝ કરી શકો છો બેલેન્સ માટે. 1 2 3 4 5. રિવર્સ ધ ડિરેક્શન. 1 2 3 4 5. લેફ્ટ લેગથી કરીએ. 1 2 3 4 5. રિવર્સ. 5 4 3 2 1. એક વખત બંને પગને થોડું ઝાડી લઈએ, આપણા હાથોને થોડું શેક કરી લઈએ. શરીરને આપણા તૈયાર કરી દીધું છે આપણે સરસ રીતે આસન કરવા માટે. એટલા માટે વોર્મઅપ ખૂબ જરૂરી છે. એક વખત શરીર આખું ગરમ અને વોર્મઅપ થઈ જાય તો આપણે સરસ રીતે આસનમાં જઈ શકીએ વિધાઉટ એની ઇન્જરી. ઓકે, વેરી નાઇસ. તો હવે આપણે શરૂઆત કરીએ આપણા આસનોની. સૌથી પહેલા આપણે સ્ટેન્ડિંગ આસનમાં વીરભદ્રાસન 2 કરીશું અને એનો થોડા મૂવમેન્ટ્સ કરીશું. જમણો પગ જમણી તરફ, ડાબો પગ અંદરની તરફ. આપણા હિપને સામેની તરફ રાખીશું. ટોર્સો જે આપણું છે, આ ભાગને ટોર્સો કહેવાય, એને સામેની તરફ રાખીએ. શ્વાસ ભરતા બંને હાથ આપણા ખભાના સમાંતર લઈ જઈએ અને શ્વાસ છોડતા આપણો જમણો ઘૂંટણ આપણા જમણા એન્કલ ઉપર લઈ જઈએ. હવે જો તમે કમ્ફર્ટેબલ ફીલ કરતા હો અહીંયા, તો તમારો ડાબો પગ થોડો વધુ સ્લાઇડ કરીને તમારા હિપને નીચે પુશ કરીએ. હવે આપણે 5 ટાઈમ્સ ઉપર આવીશું અને આપણા ઘૂંટણને બેન્ડ કરી નીચે જઈશું. 1 2 3. આપણા થાઈઝના ફેટ માટે ખૂબ જ સરસ છે. 4 એન્ડ 5. એથી હાથને નીચે લાવીએ. હવે આપણે ડાબી બાજુ કરીશું 5 મુવમેન્ટ્સ એન્ડ વીરભદ્રાસન. ડાબો પગ ડાબી બાજુ, જમણો પગ અંદરની તરફ, આપણા નિતંબ હિપ ટોર્સો સામેની તરફ. શ્વાસ ભરીએ, હાથ ખભાના સમાંતર. શ્વાસ છોડતા આપણો લેફ્ટ ની લેફ્ટ એન્કલ ઉપર લઈ આવીએ. રાઈટ લેગને થોડું પાછળ સ્લાઇડ કરીએ અને હિપને નીચે પુશ કરશું. આગળ નહીં જઈએ, નીચે જઈશું. 5 ટાઈમ્સ. 1 2 3 4 એન્ડ 5. ધીરેથી ઉપર આવીએ. વેરી ગુડ. હવે આપણે અંજનેય આસના કરીશું. સો અંજનેય આસના માટે એક વખત મને જોઈ લેજો, ડેમોન્સ્ટ્રેશન હું કરીને તમને બતાવીશ. જમણો પગ જમણી બાજુ, ડાબો પગ અંદરની તરફ રહેશે જેટલું થઈ શકે. અને આમાં આપણે હિપને સામેની તરફ ફ્રન્ટ રાખીશું. આપણા સામે નહીં રાખીએ, આપણા સાઈડ ઉપર એટલે કે ફ્રન્ટમાં રાખીએ. ઓકે. હવે આપણે બંને હાથને આ રીતે ઉપર લઈ જઈશું. આપણા ઘૂંટણને જમણા ઘૂંટણને વાળીશું અને ડાબા પગને નીચે લઈ જઈશું અને ઉપર આવીએ. 1 2. જો તમને કરવામાં તકલીફ થતી હોય તો તમે ચેરનો સપોર્ટ પણ લઈ શકો છો. ઓકે. 3 4 5. 5 more times. 5 4 3 2 and 1. ધીરેથી ઉપર આવીએ. ગુડ.
હવે આપણે ડાબી બાજુ અંજનેય આસન કરીએ. તમે તમારા ડાબા પગના પંજાને જમીન ઉપર રાખી શકો છો અને ટક પણ કરી શકો છો. ઓકે, બોથ ઇઝ ફાઇન. તમને જે પણ કમ્ફર્ટેબલ હોય તમે આ રીતે પણ જેટલું થઈ શકે એટલું નીચે જઈ શકો છો જો તમારો ઘૂંટણ જમીન પર નહીં લાગતો હોય. અને તમારે ઘૂંટણને જમીન પર લગાડવો હોય, તમે વિચારતા હો કે તમે લગાડી શકો છો, તો પંજાને થોડો ઉપર ટક કરીને આ રીતે લગાવશો તો વધુ સ્ટ્રેચ થશે. ઓકે, લેટ્સ ડુ 10 કાઉન્ટ્સ. 1 2 3, nice and slow breath. 5, with nice and smooth movement. 6, 7, 8, 9 and 10. ધીરેથી ઉપર આવીએ, હાથને નીચે લઈએ. હવે આપણે ફરી વખત જમણી બાજુ અંજનેય આસન કરીશું, પણ એક વેરિએશન કરીશું સાથે પવન મુક્ત આસન. સો એક વખત તમે મને જોઈ શકો છો. ઓકે, આપણો જમણો પગ આગળ છે, ડાબો પગ પાછળ છે. નીચે લઈ જઈશું ઘૂંટણને અને ધીરેથી આગળ આવીશું અને પગને ઉપર ખેંચીશું. અંજનેય આસન, પવન મુક્ત આસન. અંજનેય આસન, પવન મુક્ત આસન. અંજનેય આસન, પવન મુક્ત આસન. One last time. Nice and slow flow and relax. હવે આપણે બીજા પગથી કરીએ. જમણો પગ પાછળ, અંજનેય આસન નીચે જઈએ, પગને ઉપર લાવીએ. 1 2 3 4 and good. Are you feeling your thighs? Yes, ખૂબ સરસ. થાઈઝના ફેટને લોસ કરવા માટે, રિડ્યુસ કરવા માટે છે આ મુવમેન્ટ્સ. આપણે આજે જે ડાયનામિક મુવમેન્ટ્સ કરી રહ્યા છે એનાથી આપણી ફેટ બહુ ઝડપથી લોસ થશે. ઓકે, થોડું રિલેક્સ કરીએ. અટેન્શન ઓન યોર બ્રેથ. સજગતા આપણા શ્વાસ ઉપર. ઊંડો શ્વાસ અંદર અને બહાર. ફરી એકવાર શ્વાસ અંદર અને બહાર. ફરી એકવાર શ્વાસ અંદર, લેટ ગો. શ્વાસ અંદર અને બહાર. ધીરેથી આપણી જગ્યા ઉપર બેસી જઈશું, ઘૂંટણ ઉપર, અને ચતુરંગ દંડાસનમાં આવી જઈએ. તમે ચેર સાથે કરી શકો છો જો તમે ઘૂંટણ નીચે ના રાખી શકતા હો તો. કમિંગ ટુ પામ પ્લેન્ક પોઝિશન, ચતુરંગ દંડાસન. જમણો ઘૂંટણ આપણા જમણા કોણીની નજીક લઈ જઈએ અને પાછળ લઈ જઈએ. એવી રીતે ડાબો ઘૂંટણ ડાબા કોણીની નજીક પાછળ. 10 ટાઈમ્સ કરીશું. 2 3, ચાલુ રાખીએ. 4. રિમેમ્બર આજે આપણે ફેટ લોસ પર કામ કરી રહ્યા છીએ. 5 4 3 2 1 and rest. શિશુ આસનમાં વિશ્રામ કરીએ. ઊંડા શ્વાસ અંદર અને બહાર. ધીરેથી ઉપર આવીએ. આપણા નિતંબને ઉપર ઉચકીએ. અધોમુખ આસનમાં આવી જઈએ, ડાઉનવર્ડ ફેસિંગ ડોગ. આપણા રાઈટ લેગને ઉપર લઈ જઈશું જેટલું થઈ શકે એટલું. ઘૂંટણમાંથી પગને વાળીએ અને ઘૂંટણમાંથી પગ એન્કલ પરથી આપણા ઘૂંટણને આપણા એલ્બો જોડે લગાવીએ. 1, ઉપર લઈ જઈએ પાછો આપણા રાઈટ નીને એલ્બો જોડે લગાવીએ. 2 3 4, ઉપર ઘૂંટણ કોણીને. 5 and relax. ડાઉનવર્ડ ડોગ. હવે આપણે લેફ્ટ લેગ થી કરીશું. લેફ્ટ લેગ ઉપર. 1
knee to your elbow. 2, 3, 4. One last time. 5. And relax. Child's pose में विश्राम करिए, शिशु आसन. આગળની તરફ શરીરને સ્લાઇડ કરતા અનંત આસનમાં આવી જઈશું આપણે આપણા જમણા સાઈડ શરીરના. હવે આપણે આપણા સાઈડ ફેટ જે લવ હેન્ડલ્સ કહેવાય છે આપણા સોઆસ મસલ્સની તરફ થાઇસ ફેટ જે છે એને આપણે કામ કરીશું. તમે તમારો જમણો હાથ માથાના નીચે રાખી શકો છો, ડાબો હાથ તમારા સામે રાખી શકો. હવે 10 ટાઈમ્સ આપણે લેફ્ટ લેગને ઉપર લઈ જઈશું, નીચે લાવી. 1. જ્યારે તમે ઉપર લઈ જાઓ છો પગને તો આઉટર એજને બહારની તરફ ખેંચેલી રાખો આ રીતે. 3, 4, 5, 6, 7, 8. ફીલ કરો સરસ ડીપ સ્ટ્રેચ તમારા હિપ જોઈન્ટ્સમાં. 9 and 10. વેરી ગુડ. હવે આપણે આપણા ડાબા પગના અંગૂઠાને પકડીએ અને પગને સીધો કરીએ. અનંતાસન. પંજાને તમારા શરીર તરફ ખેંચો. જેટલું થઈ શકે એટલું કરો. તમારા શરીરનું સાંભળો. We are not in a competition. સરસ ડીપ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા લેફ્ટ હેમસ્ટ્રિંગમાં, લેફ્ટ કાફમાં. ઊંડો શ્વાસ અંદર અને બહાર. ઘૂંટણને વાળીએ, પગને સીધું કરીએ. હવે આપણે બીજી તરફ પડખું ફરીને આપણા ડાબી બાજુ આવી જઈશું. ડાબા હાથને આપણા માથાના નીચે રાખીએ, બંને પગ એકબીજાના ઉપર. જમણા પગથી 10 વખત ઉપર અને નીચે. 1, 2, 3. If you do with a smile, then it will become easy. જો તમારે આને ઇઝી કરવું હોય તો સ્માઇલ સાથે કરશો તો ઇઝી થઈ જશે. 5, 6, 7, 8, 9 and 10. વેરી ગુડ. 2 સિક્રેટ છે કોઈ પણ મુવમેન્ટને ઇઝી અને એફર્ટલેસલી કરવા માટે. પહેલું સ્માઇલ અને બીજું છે તમે એને શ્વાસ ઉપર ધ્યાન લઈ જાઓ. આ બંને સિક્રેટ છે. ઓલરાઈટ. હવે આપણે આપણા જમણા પગના પંજાને પકડી લઈએ, ઘૂંટણને વાળીએ અને ધીરેથી પગને સીધો કરી લઈએ. જો થઈ શકે તો પગના એજથી આપણા જમણા ફૂટને પકડી લઈશું. સરસ રીતે શ્વાસ અંદર બહાર લઈ જઈએ. ડીપ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા જમણા પગમાં. ધીરેથી ઘૂંટણથી પગને વાળીએ, પગ સીધો કરી લઈએ અને હવે આપણે આપણા પીઠ ઉપર સૂઈ જઈશું. લેટ્સ લાઈ ડાઉન ઓન અવર બેક. હવે આપણે સાયકલિંગ કરીશું, પેડલિંગ વિથ અવર બોથ લેગ્સ. બંને હાથ આપણા માથાના પાછળ લઈ જઈએ, ઇન્ટરલોક કરી લઈએ માથાના પાછળથી. બંને પગને ઘૂંટણથી વાળી લઈએ અને હવે ધીરે ધીરે બંને પગને એક સાથે સાયકલિંગ કરાવીએ. 1, 2. ઘૂંટણમાંથી એકદમ વાળીને પાછળ લઈ જઈશું અને સીધા 3, 4, 5, 6, 7, 8, 9
10 and relax. Very good. પગને નીચે લઈ આવીએ જમીન ઉપર. બંને પગ વચ્ચે આપણા કમર જેટલું અંતર રાખીએ. બંને હાથ શરીરના બાજુમાં, ખભાના સમાંતર. બંને ઘૂંટણને જમણી તરફ નીચે છોડી દઈએ. ફરીવાર ઉપર લઈ આવીએ. હવે આ વખતે ડાબી બાજુ લઈ જઈએ. રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ. હવે રાઈટ સાઈડ જ રાખીએ અને જમણા પગના પંજાથી ડાબા પગના ઘૂંટણને નીચે પુશ કરીએ અને સરસ ડીપ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા એબ્ડોમિનલ રિજનમાં, ટ્રેપેસિસમાં, પેલ્વિક ફ્લોર રિજન. શરીર સ્થિર છે, આપણો શ્વાસ પ્રાકૃતિક અંદર બહાર થઈ રહ્યો છે, મન શાંત છે, વર્તમાન છે. ધીરેથી જમણા પગને નીચે લાવીએ, વચ્ચે આવીએ. હવે આપણા બંને પગના ઘૂંટણને ડાબી બાજુ લઈ જઈએ. ડાબા પગના પંજાને જમણા ઘૂંટણથી નીચે પુશ કરીએ. આપણું મન શાંત થઈ ગયું છે. અંતર્મુખી કરતા જઈએ મનને. ધીરેથી ડાબા પગને નીચે લાવીએ. બંને પગને સીધા કરી લઈએ અને સવાસનમાં હવે વિશ્રામ કરીશું. આપણા બધાનો ફેવરેટ પાર્ટ, સવાસન, યોગની અંદર. પગ વચ્ચે થોડું અંતર, હથેળી ખુલ્લી આકાશની તરફ. ગરદનના પાછળના ભાગને થોડું સ્ટ્રેચ કરી લઈએ, ચિનને લોક કરીને, અને આખું શરીર ઢીલું છોડીએ. કોઈ પણ પ્રયત્ન ન કરીએ આ ક્ષણમાં, બસ વિશ્રામ કરતા છે. જમણા પગને ઢીલો છોડીએ, જમણા પગ ઉપર ધ્યાન. ડાબા પગ ઉપર ધ્યાન. જનનેન્દ્રિય અને પેટના ભાગ ઉપર ધ્યાન લઈ જાઓ. છાતી, chest region, right shoulder and right arm, જમણો ખભો અને જમણો હાથ.
left shoulder and left arm. गर्दन, माथું, કપાળ, આંખો, ગાલ, દાઢી, શ્વાસ ભરીએ, બહાર, આખું શરીર, આખા શરીર ઉપર ધ્યાન દેજો. પગના પંજાથી માથાના ચોટી સુધી આખા શરીર ઉપર. શાંત કરતા જાઓ. શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. શરીરમાં થોડું હલચલ કરીએ. આપણું શરીર જે જગ્યા ઉપર સૂતું છે એ જગ્યાના સ્પર્શને અનુભવ કરીએ. અને હાથને માથાના પાછળ લઈ જઈને આખા શરીરને ખેંચી લઈએ. હોલ બોડી સ્ટ્રેચ. એથી આપણી જમણી બાજુ પડખું ફરીને સૂતા રહીએ. આંખો બંધ જ રાખીશું. ધીરે ધીરે આપણા જમણા કોણી અને ડાબા હાથના સપોર્ટથી ઉઠીને બેસી જઈશું. આદિ મુદ્રા બનાવીને આદિ મુદ્રામાં થોડા શ્વાસ અંદર અને બહાર લઈશું. આપણા બંને હાથને ખોલીને આ રીતે આપણો અંગૂઠો આપણા કનિષ્ઠ છેલ્લી આંગળીના બેઝ ઉપર મૂકીને બધી આંગળીઓને ઉપર ઓવરલેપ કરી દઈશું અને આપણા બંને હાથને ઘૂંટણ પર. આદિ મુદ્રા આપણા છાતીના ભાગ, પેટના ભાગ, મિડલ પાર્ટ ઓફ ધ બોડીને સ્ટિમ્યુલેટ કરે છે અને વિશ્રામ આપે છે. પૂરેપૂરું ધ્યાન આપણા શ્વાસ ઉપર લઈ જઈએ અને ઊંડા શ્વાસ અંદર અને બહાર.
આદિ મુદ્રા આપણા મસ્તિષ્કને પણ સ્ટિમ્યુલેટ કરે છે, મસ્તિષ્કના આપણા બ્રેઇન સેલ્સને સ્ટિમ્યુલેટ કરે છે. સરસ રીતે શ્વાસ અંદર અને બહાર. વિશ્રામ કરીએ. હથેળી ખોલી આપણા ઘૂંટણ ઉપર આકાશની તરફ. એક નાનું ધ્યાન કરીશું. થોડા ટાઈમ માટે આપણા શરીરને એકદમ સ્થિર કરી લઈએ. આંખો બંધ છે. મન શાંત છે, વર્તમાન છે. બસ શ્વાસની આવાજાહી ઉપર ધ્યાન લઈશું. બહાર જતા શ્વાસ સાથે શરીરને ઢીલું છોડતા જ. હલકું પણ અનુભવ કરીએ આપણા શરીરમાં. Feel the lightness in our body. ઊંડો શ્વાસ ભરીએ અને છોડીએ. આપણા મનને વાતાવરણમાં ફેલાવા દઈએ. મન વાતાવરણમાં ફેલાય છે. શરીરને વિશ્રામ મળે છે. વિશ્રામ કરતા છે.
સતો સદ્ગમય તમસો જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. શાંતિ શાંતિ. એક શ્વાસ ભરીએ અને છોડતા છોડતા આપણા શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. જ્યારે પણ તમને મન કરે તમારો સમય લેતા લેતા ખૂબ જ ધીરે ધીરે તમારી સુંદર આંખો ખોલી શકો છો. જય ગુરુદેવ. નમસ્તે. કેટલા લોકોને આંખ ખોલવાનું મન નતું કરતું? યસ. ખૂબ બધા હાર્ટ મોકલો જો તમને સરસ લાગ્યું હોય અને આંખ ખોલવાનું મન ન થતું. આ જ યોગની વિશેષતા છે. આપણા જે વિચલિત મનને કેન્દ્રિત કરીને શાંતિનો અનુભવ એ આપણા ભીતર જ છે, કશે બહાર નથી. યસ. ફરી મળીશું કાલે આપણા મેટ ઉપર. ટેક કેર ઓફ યોર સેલ્ફ. બી હેપી. સ્પ્રેડ હેપીનેસ.